આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું. એક બેઠક ઉપર બિનહરીફ જીત. 27 બેઠક માટે ચૂંટણી ભાજપના 27, કોંગ્રેસના 26, આમ આદમી 1 અને 4 અપક્ષ સહિત કુલ 58 ઉમેદવારો મેદાને. પાડી નગરપાલિકાની 28 બેઠક માટે યોજાનારી ચૂંટણી માટે આજરોજ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે માત્ર 2 ઉમેદવારોના ફોર્મ ખેંચાયા હતા. જ્યારે વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠકના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટીનું પાડી નગરપાલિકામાં પહેલેથી જ ખાતું ખુલી ગયું છે. આમ કુલ 61 મંજૂર થયેલા ઉમેદવારી પત્રકોમાં 2 ફોર્મ ખેંચાઈ જતા અને 1 ફોર્મ બિનહરીફ થઈ જતા હવે ઉમેદવાર 58 છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 27, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના 26, આમ આદમી પાર્ટીના 1 અને અપક્ષ 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી કે જેમનો વોર્ડ નંબર 1માં 1-3 જ ઉમેદવાર છે. વોર્ડ નંબર 2માં જીનલબેન પટેલનો ગતરોજ ઉમેદવારી ફોર્મ કેન્સલ થયું હતું, જેમના સ્થાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક પર ઈલાબેન ભરતભાઈ પરમારને ચૂંટણી અધિકારીએ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ 26 સીટ પર ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી 28 સીટ પર ચૂંટણી લડી રહી છે, જેમાંથી 1 બિનહરીફ થતાં હવે 27 સીટ પર ભારતીય જનતા પાર્ટી પોતાના પૂરેપૂરા ઉમેદવારો સાથે ચૂંટણી લડી રહ્યું છે. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 2 ઉમેદવારો ઓછા થતાં તેઓ 26 બેઠકોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તમામ માહિતી પ્રાંત અધિકારી નીરવ પટેલે આપી હતી. આજે વોર્ડ નંબર 2માંથી કૌશિક મુરલીધર ચૌહાણ અપક્ષ ઉમેદવાર અને વોર્ડ નંબર 7માંથી પટેલ નવીનકુમાર શંકરભાઈ અપક્ષ ઉમેદવાર બંને જણાએ પોતાના ફોર્મો ખેંચ્યા હતા. ત્યારે ચૂંટણી ભાજપના 27, કોંગ્રેસના 26, આમ આદમી 1 અને 4 અપક્ષ સહિત કુલ 58 ઉમેદવારો મેદાનમાં હશે. હવે 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 18 તારીખે મતગણના હાથ ધરાશે. આજે ઉમેદવારી પત્ર ખેંચી લેવાની છેલ્લી તારીખ હતી, જેના અંતે 2 ઉમેદવારો, એક કૌશિક મુરલીધર ચૌહાણ અપક્ષ ઉમેદવાર હતા વોર્ડ નંબર 2માંથી, જેમને ઉમેદવારી પરત ખેંચી છે. વોર્ડ નંબર 7માંથી પટેલ નવીન શંકરભાઈ અપક્ષ ઉમેદવાર હતા, એમણે ઉમેદવારી પાછી ખેંચી છે. વોર્ડ નંબર 2માં ઈલાબેન પરમાર અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. એમની સામે કોંગ્રેસનું મેન્ડેટ ખોટું હોવાથી જે ઉમેદવાર હતા એમનું ઉમેદવારી પત્ર રદ થયું હતું, અમાન્ય હતું, જેના કારણે એમને ઈલાબેન પરમારને વોર્ડ નંબર 2માંથી બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ પ્રક્રિયાના અંતે હવે પછી બીજેપીમાંથી 27 ઉમેદવારો, કોંગ્રેસમાંથી 26 ઉમેદવારો, આમ આદમી પાર્ટીમાંથી 1 ઉમેદવારો, પક્ષમાંથી 4 ઉમેદવારો ચૂંટણીની હરીફાઈમાં ભાગ લેશે. દાદરા ગાર્ડન પાસે ટેમ્પો, રિક્ષા અને એક કંપનીની બસ વચ્ચે ટ્રિકલ અકસ્માત સર્જાતા રિક્ષા દબાઈ. લવાછા બોર્ડર પાસે એક ખાનગી કંપનીની ઉભેલી બસમાં ધડાકાભેર વિચિત્ર અકસ્માત સર્જાયો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે દાદરા ગાર્ડન નજીક સોમવારે બપોરે 3:30 કલાકની આસપાસ બસ, રિક્ષા અને ટેમ્પો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. દાદરા ગાર્ડન નજીક લવાછા બોર્ડર પાસે એક ખાનગી કંપનીની બસ નંબર DD03R9007ના કર્મચારીઓને બેસાડવા ઊભી હતી. તે સમયે એક ટેમ્પો નંબર DN09H984 જેના ચાલકે અચાનક ડાબી બાજુએ ટેમ્પોને મોડ કરી દેતા તેનાથી પાછળ વચ્ચે ચાલતી એક રિક્ષા નંબર JJ15Y6540 બસ અને ટેમ્પો વચ્ચે સેન્ડવિચ બની ગઈ હતી. જોકે સદનસીબે અંદર બેસેલા રિક્ષા ચાલક અને 2 મુસાફરોને કોઈ ઈજા પહોંચી ન હતી, પરંતુ રિક્ષાને નુકસાન પહોંચ્યું હતું. ये टेम्पा वाला अर्जेंट में टर्न मारा और हमको बचने का जगह नहीं मिला तो बीच में घुसट गई और तो क्या हुआ, बस खड़ी हुई थी। बस तो खड़ी हुई थी, बस का अच्छा, पैसेंजर 2 था हमारे पास में। अच्छा, नहीं किसी कुछ नहीं आया। मैं अभी दादरा गार्डन से बिठाया था भाड़ा, सिलवा जाने के लिए तैयार था. મોતીવાડા લિટલ ફ્લાવર સ્કૂલમાં વસંત પંચમીની ઉજવણી કરાઈ.
લિટલ ફ્લાવર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉદવાડા ખાતે વસંત પંચમીના તહેવારની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઇવેન્ટ દેવી સરસ્વતીને સમર્પિત હતી, જે શાણપણ, વિદ્યા અને કળાના દેવતા છે. ઉજવણીની શરૂઆત ખાસ સરસ્વતી માતાની પૂજા સાથે થઈ હતી, જ્યાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ જ્ઞાન અને સમૃદ્ધિ માટે દેવીના આશીર્વાદ મેળવવા માટે ભેગા થયા હતા. પીળા પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓ પ્રસંગને ઉત્સાહી અને ઉત્સવનો દેખાવ લાવે છે. પૂજા વિધિ ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી વંદના અને ભજનોના મંત્રોચ્ચાર દ્વારા હવાને દિવ્ય આભાથી ભરી દેવામાં આવી હતી. પૂજા પછી પ્રસાદનું વિતરણ થયું, જ્યાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને આશીર્વાદ અને સમૃદ્ધિના પ્રતીક તરીકે પરંપરાગત મીઠાઈઓ મળી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને વસંત પંચમીનું મહત્વ અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં જ્ઞાનનું મહત્વ આચાર્ય પુષ્કર ગોંડલિયાએ સમજાવ્યું હતું. લિટલ ફ્લાવર સ્કૂલમાં વસંત પંચમીની ઉજવણી એ માત્ર શાણપણની દેવીનું સન્માન જ કર્યું નહીં, પરંતુ વિદ્યાર્થીઓને જ્ઞાન, સર્જનાત્મકતા અને શિક્ષણના મૂલ્યોને અપનાવવા માટે પણ પ્રેરણા આપી હતી. સેલવાસમાં રોડ ખોદકામ દરમિયાન અચાનક ગેસ પાઇપલાઇન ફાટી નીકળતા અફરાતફરી મચી. સેલવાસ ઝંડા ચોક ખાતે રોડ ખોદવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ખોદકામ દરમિયાન અચાનક ગેસ પાઇપલાઇન ફાટી ગઈ અને અફરાતફરી મચી ગઈ હતી. દુકાનદારોએ પોતાના દુકાનો બચાવવાનું શરૂ કરી દીધું હતું. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાને લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, તેમજ ફાયર વિભાગ દ્વારા ગેસને કાબૂમાં લેવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ શૈલેષભાઈએ ઘટના અંગે જણાવ્યું કે જ્યારે પણ તમે રસ્તા પર ખોદકામ કરો છો, ત્યારે પોલીસ અને ગેસ એન્જિનિયરને ફોન કરો અને તેમને મોબાઈલ પર ફોન કરવાનું જણાવ્યું હતું. ત્યારે સેલવાસમાં કેટલીક જગ્યાઓ પર કામ ચાલી રહ્યું છે, તે જગ્યાને યોગ્ય રીતે ચિહ્નિત કરવું જોઈએ. ફાયર બ્રિગેડને કોઈ કંઈ ન કરી શકે તે માટે ફોન કરવો જોઈએ. જે કાળજી ન રાખવામાં આવે તો આનાથી મોટો અકસ્માત પણ સર્જાઈ શકે તેમ છે. પારડીના ઓરવાડમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન હેઠળ જનજાગૃતિ નાટક બતાવવામાં આવ્યું. પારડીના ઓરવાડ ગામમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ રક્તપિત્ત દર્દી શોધ અભિયાન હેઠળ જનજાગૃતિ નાટક બતાવવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા રોગ અંગેની જાણકારી આપવામાં આવી હતી. રક્તપિત્ત જંતુજન્ય રોગ છે, એની સારવાર શક્ય છે અને દરેક સરકારી હોસ્પિટલોમાં, આરોગ્ય કેન્દ્રોમાં તેની સારવાર થાય છે. સરકાર દ્વારા રક્તપિત્ત નાબૂદી હેઠળ ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમ હેઠળ ગ્રામજનોને રોગ અંગેની જાણકારી અને સારવાર અંગેની જાણકારી આપવામાં આવી હતી. બજારમાં જવાનું છે. હા આજે બજાર છે ને કામ. હા એટલે બજારમાં જવાનું. બજારમાં જવાનું. થોડું કામ આવેલો. હા ત્યારે બધો ખાઈ ગયેલો તમે. હા પેલો આટલું બ્રશું આપેલું. હું લાવ્યા? બધા લાવ્યા? હા કોઈ સાવત કરતો આવે ને કે નથી. અરે ભાઈ હા ગભરાવાની જરૂર નથી. એવો આ તો મોટી જાય. આ તો ઓછું છે. મેં તો રોટલા નીચે જ મૂકી દે, મેં પાણી નીચે જ મૂકી દે. અમને તો દવાખાને પીવાની કોઈ જરૂર નથી. હા એવું નથી મોટુભાઈ, મને તો બહુ બીક લાગી જાય. જો તો હું તમારા હાથે દવાખાને તમે કઈ બેસણ એમ કે બેસણ નથી બેસણ. હા એવું કહેવાનું ને. હા સાહેબ આજે ખોબડી કાકા કે આ બાબત
એવું નહીં કરવાનું, બરાબર? આપણે તને એને પાણી પણ આપી શકો, એને ખાવાનું પણ આપી શકાય, એને અડકી પણ શકો, તો પણ અમને આપણે રોગ લાગે તેવું નહીં મળે. નહીં તો 12 મહિના સુધી આ ગોળી લેવાની, બરાબર? એક દિવસ તમે ખાવાની જ્યાં સુધી આપણને જે રોગ છે આ મટ્ટી નહીં ત્યાં સુધી, બરાબર? તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.